અમદાવાદના મેઘાણીનગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં હાલ દેશી દારૂ તથા ઇંગ્લિશ દારૂના અડ્ડાઓ મોટા પાયે ધમધમી રહ્યા છે। આ બાબતે અમારા ન્યૂઝ નેટવર્ક દ્વારા મેઘાણીનગર પોલીસ સ્ટેશનના લેન્ડલાઇન નંબર પર વારંવાર ફરિયાદ આપવા છતાં આવા દેશી વિદેશી દારૂના અડ્ડાઓને છૂટો દોર આપવામાં આવી રહ્યો છે। આ વિસ્તારમાં એશિયાની સૌથી મોટી હોસ્પિટલ આવેલી છે, જ્યાં લોકોના જીવ બચાવવા માટે એક બાજુ દવાઓ આપવામાં આવે છે અને બીજી બાજુ મેઘાણીનગર પોલીસ સ્ટેશનની હદમાં દારૂનું મોટા પાયે સેવન કરવામાં આવી રહ્યું છે। ગાંધી બાપુના ગુજરાતમાં એ પણ અમદાવાદ શહેરમાં સાબરમતી આશ્રમ આવેલો છે, પરંતુ ગાંધી બાપુના શહેરમાં એ પણ મેઘાણીનગરની અંદર જ્યાં ઝવેરચંદ મેઘાણી જેવા પવિત્ર વ્યક્તિના સ્થળ ઉપર દેશી દારૂ, ઇંગ્લિશ દારૂ અને જુગારના અડ્ડા ચાલતા હોવાથી અહીં મોટા પાયે થતું દારૂનું વેચાણ ગુજરાતને શરમાવી રહ્યું હોવાનું જાગૃત જનતામાં ચર્ચાઈ રહ્યું છે। મેઘાણીનગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં હાલ રામેશ્વર સર્કલ જોડે બ્રિજની નીચે ભોગીલાલની ચાલીમાં દેશી દારૂનો મસમોટો અડ્ડો ચાલી રહ્યો છે। હસમુખલાલ કેશવલાલની ચાલીના ગેટ પાસે દેશી દારૂ પીતા દારૂડિયાઓ દેખાઈ રહ્યા છે, જ્યાં દેશી દારૂની પોટલીઓ પીને જ્યાં ત્યાં રોડ ઉપર વિખેરાયેલી જોવા મળી રહી છે। સાઈબાબા સોસાયટી રોડ પર શ્રીજી એવન્યુની સામે જોગણી માતાના મંદિરને અડીને જાહેર રોડ ઉપર દેશી દારૂ પીતા દારૂડિયા દેખાઈ રહ્યા છે, જે લોકો મંદિર જેવી પવિત્ર જગ્યાએ પણ દારૂનું દૂષણ ફેલાવી રહ્યા છે। મેઘાણીનગરના છેલ્લા સિટી બસ સ્ટેશનની પાસે લક્ષ્મીનગર એરપોર્ટની દિવાલને અડીને ખુલ્લેઆમ દેશી દારૂનો અડ્ડો ચાલી રહ્યો છે। પંજાબ સોસાયટી રોડ પર હોળી ચકલા વિસ્તારમાં જાહેર શૌચાલય પાસે રોડ ઉપર બેસીને દારૂડિયાઓ દેશી દારૂની મોજ માણી રહ્યા છે, જ્યાં થોડા અંતરમાં કેન્સર હોસ્પિટલ આવેલી હોવા છતાં લોકો ખુલ્લેઆમ વ્યસનો કરી રહ્યા છે। જ્યારે જયશ્રી હનુમાન દાદા મંદિર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત લગનીય હનુમાનની O8 ન્યૂ મેન્ટલ ઓફિસ કમ્પાઉન્ડમાં દેશી દારૂનો અડ્ડો ખુલ્લેઆમ ધમધમી રહ્યો છે, ત્યારે આ વિસ્તારમાં આટલી મોટી સંખ્યામાં ચાલતા દેશી દારૂના અડ્ડાઓ મેઘાણીનગર પોલીસ સ્ટેશનને શરમાવી રહ્યા છે। ત્યારે આવા દેશી દારૂના અડ્ડાના બુટલેગરો પાછળ કયા અધિકારીઓનું પીઠબળ છે, તેવા અનેક સવાલો જાગૃત જનતામાં ચર્ચાઈ રહ્યા છે।